વડનગરમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. વડનગર જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભારત સરકાર એડીઆઈપી યોજના કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો, જેમાં વડનગર તાલુકાના 265 દિવ્યાંગજનોને ₹40.73 લાખના 501 ઉપકરણ સાધનો આપવામાં આવ્યા હતા. મહેસાણા લોકસભા ક્ષેત્રના સંસદ સભ્ય હીરાભાઈ પટેલના પ્રયાસોથી વડનગર તાલુકામાં દિવ્યાંગજનો માટે કલ્યાણકારી કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા સંસદીય વિસ્તારમાં ચાલી રહેલા વ્યાપક અભિયાન હેઠળ કુલ 1.776 દિવ્યાંગ લાભાર્થીઓને ₹2.88 કરોડના ખર્ચે 3.351 સહાયક ઉપકરણ તબક્કાવાર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર સાકાર કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. દિવ્યાંગજનોને આપવામાં આવેલા સહાયક ઉપકરણ, સાધનો તેમજ આત્મવિશ્વાસ, સ્વાવલંબી, ગૌરવપૂર્ણ જીવન તરફ મહત્વનું પગલું છે. લાભાર્થીઓને બેટરીવાળા સાયકલ, ટ્રાયસાયકલ, કાખગોળી, ફોલ્ડેબલ વોકર, શ્રવણ સહાય ઉપકરણો, બ્રેલ કીટ, સ્માર્ટફોન, રોલેટર અને કૃત્રિમ અંગો સહિતના વિવિધ આધુનિક સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને વહીવટીતંત્ર, મહેસાણા કર્મચારીગણ, ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટના ચૌધરી વિષ્ણુભાઈ, RSSના સમક્ષ વિભાગ ચાલે છે તેમના પ્રતિનિધિ એવા ચંદ્રશેખર, વડનગર તાલુકાના દિવ્યાંગ મિત્રો અને તેમના માતા પિતા, રાજ્યસભા સભ્ય મયંક નાયક, ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર સાયરા ખાન પઠાણ, વડનગર. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.